નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. આપનું સ્વાગત છે એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. મેષ રાશિ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ નથી. માનસિક ચિંતાઓ તેમજ શારીરિક તકલીફો અને આર્થિક બાબતે પણ તકલીફ આવી શકે એમ છે. પરિવારમાં પરેશાની વધી શકે છે. ધનહાનિના યોગ બની શકે છે. રોજગારમાં તકલીફ થઈ શકે છે. પરદેશના કામકાજ તેમજ પરદેશ જવા માટે ઈચ્છુક વ્યક્તિઓ માટે આજનો દિવસ ઘણો શુભ છે. પરદેશ સંબંધિત કામકાજમાં આજે સફળતા મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો સારો લાભ મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારા સમાચાર લઈને આવે છે. દરેક ક્ષેત્રમાંથી શુભ સમાચાર મળવાના છે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ દિવસ સારો છે. આપના રોજગારમાં પણ આજે ઘણો લાભ થશે. કેરિયરમાં પણ લાભ થવાનો છે. વિવાહના કામોમાં પણ આજે સફળતા મળશે. ખર્ચ ઓછો થશે. પરિવારની અંદર મનમેળ સારો રહેશે. ભાઈ બાંડુ સાથે રહેવાના અને હરવા ફરવાના યોગ સારા છે. આજે માનસિક ચિંતાઓ ઓછી રહેશે. સરકાર તરફથી લાભ મળવાનો છે. આજનો આપનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ ઘણો સારો પસાર થવાનો છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ શુભ છે. કામકાજમાં સફળતા રહેશે. કેરિયરમાં પણ સફળતા મળશે. આજે આપનો આત્મવિશ્વાસ વધુ રાખશો તો નુકસાન થઈ શકશે. ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. ભાઈઓ સાથે સંબંધ બગડી શકે છે. યાત્રા પ્રવાસના કામોમાં તકલીફ આવી શકે છે. સરકારના કામોમાં વિલંબ થઈ શકે છે. સરકારી કર્મચારીઓ તરફથી પણ હાનિ થઈ શકે છે. ધનની આવક સારી છે. સાથે ખર્ચનું પ્રમાણ પણ મધ્યમ રહેશે. આજે આપનો શુભ રંગ છે મરૂન. આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ ઘણો સારો પસાર થવાનો છે. કર્ક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. આજે ગુસ્સો કાબૂમાં રાખશો. ખર્ચનું પ્રમાણ વધશે. પરદેશ સાથેના કામકાજમાં લાભ થશે. પરદેશ જવા માટેના કામકાજમાં પણ સફળતા મળશે. રોજગારની અંદર પ્રગતિ જણાય છે. કેરિયરમાં માન સન્માન મળશે. મિત્રોનો સાથ સહકાર મળશે. મિત્રો તરફથી મદદ પણ મળશે. અજાણ્યા વ્યક્તિઓથી દૂર રહેશો. તેમજ અજાણ્યા વ્યક્તિને કોઈ આર્થિક વ્યવહાર કરશો નહીં. નુકસાન થશે. વાહન શાંતિથી ચલાવજો. માતા સાથે સંબંધ સારો રહેશે તેવું લાગતું નથી. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ લીલા શાકભાજીનું દાન કરશો તો દિવસ ઘણો સારો પસાર થશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી. આજે આપને તબિયત બગડી શકે છે. માનસિક ચિંતાઓમાં વધારો થઈ શકે છે. વાહનો ધીમેથી જ ચલાવશો. વાગવા પડવાના યોગ બની રહ્યા છે. વાદ વિવાદની જગ્યાએથી દૂર રહેશો. પરિવારમાં પણ વાદ વિવાદ વધી શકે છે. જીવનસાથી સાથે મન દુઃખ થઈ શકે છે. આજે કેરિયરના કારણે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. રોજગારમાં દિવસ સારો પસાર થશે. ધનની આવક સારી રહેશે તેમજ ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે. માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે. આજનો આપનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ તલનું દાન કરશો તો દિવસ ઘણો શુભ રહેશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ પસાર થશે. માનસિક ચિંતાઓ સાથે આપને શુભ સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ભાગીદારીના કામોમાં મન દુઃખ થઈ શકે છે.
જાહેર જીવનની વ્યક્તિઓએ આજે ચર્ચાસ્પદ કામોથી દૂર રહેવું. રોજગારની અંદર તકલીફ થઈ શકે છે. કેરિયરની પણ તકલીફ થઈ શકે છે. માતા પિતાના કામોમાં અવરોધ આવી શકે છે. જમીન મકાન વાહનોના કામોમાં પણ તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. દહીંનું દાન કરવાથી આજનો દિવસ શુભ પસાર થશે. તુલા રાશિના જાતકો માટે દિવસ ઘણો શુભ છે. શત્રુઓ પર વિજય મળશે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે. હરીફો ઉપર વિજય પ્રાપ્ત થશે. દરેક ક્ષેત્રની અંદર આપની વાહવા થશે. નોકરોથી પણ લાભ છે. પરિવાર તરફથી પણ લાભ છે. આજે કોઈ નાનકડી તીર્થયાત્રા થઈ શકે તેવા યોગ છે. સાધુ સંતો અને વડીલોના આશીર્વાદ આજે મળવાના છે. ભાઈ ભાંડુના સંબંધોમાં પણ સારા લાભની આશા છે. રોજગારની અંદર યશ માન પ્રતિષ્ઠા વધી શકે છે. કેરિયરની અંદર સારો લાભ છે. સારા ધનની પ્રાપ્તિ આજે થવાની છે. ખર્ચ ઉપર કાબૂ રાખશો. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ મીઠી વસ્તુઓનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને આનંદ અને ઉમંગ લઈને આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળશે. આજે આપણી તંદુરસ્તી મધ્યમ રહેશે. ચિંતાઓ ઓછી છે. આપના સંતાનો તરફથી આપને મદદ તેમજ શુભ સમાચાર મળવાની શક્યતાઓ છે. આજે આપને અચાનક ધન લાભ થાય તેવા યોગ પણ છે. શેર બજારની અંદર પણ લાભ થાય તેવા યોગ છે. આજે માતા પિતા સાથેના સંબંધો સારા રહે એવી શક્યતાઓ છે. માતા પિતાનું આરોગ્ય પણ ચિંતાનો વિષય નથી. આજે આપને લીલા કલરથી સારું છે. આજે કેળાનું દાન કરશો તો ઘણા સારા લાભ મેળવી શકશો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. માતા સાથે મન દુઃખ થઈ શકે છે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. જમીન મકાન વાહનોના કામોમાં તકલીફ થઈ શકે છે. વધુ પડતો આત્મવિશ્વાસ આજે આપને નુકસાન કરી શકે છે. ગુસ્સો કાબૂમાં રાખશો. વાહન ધીમે ચલાવશો. વાગવા પડવાના યોગ છે. આજે પ્રવાસનું આયોજન કરશો તો તેમાં તકલીફ થવાના યોગ છે. આજે રોજગારની અંદર દિવસ મધ્યમ પસાર થશે. કેરિયરમાં આજનો દિવસ ઘણો સારો પસાર થશે. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ પતાસાનું દાન કરશો તો દિવસ શુભ રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ સારો છે. નાના મોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે. ધનની બાબતમાં ચિંતાઓ ઓછી રહેશે. માતાના આરોગ્યમાં ધ્યાન રાખશો. માતા સાથે મનદુખ થઈ શકે છે. જમીન મકાનના કામોમાં સફળતા મળશે. રોજગારમાં સારો લાભ છે. કેરિયરમાં પણ સારી સફળતા છે. ભાઈઓથી મનદુખ થવાની શક્યતા છે. મિત્રો સાથે આજે વાદ વિવાદ થઈ શકે છે. આજે વાદ વિવાદની જગ્યાએથી દૂર રહેશો તો ઘણો લાભ થશે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ સારો રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ સારો પસાર થવાનો છે. ખૂબ જ સારા વિચારો આવશે પણ એનો અમલ નહીં કરી શકે. ધન સારું મળશે તેવા યોગો છે. ખર્ચ ઓછો રહેશે. પરિવારની અંદર હરવા ફરવાના અને મોજ મજા કરવાના યોગ બની રહ્યા છે. પરિવારની અંદર માંગ પણ વધશે. બાળકો તરફથી શુભ સમાચાર મળવાના છે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ ઘણો સારો છે. આજે માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે. રોજગારમાં દિવસ શુભ છે. કેરિયરમાં પણ દિવસ પ્રગતિવાળો છે. આજે આપનો શુભ રંગ છે આસમાની. આજે આપ અડદની વસ્તુઓનું દાન કરશો તો સારું પરિણામ મેળવી શકશો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ નથી. ચિંતાઓ વધશે તેમજ આરોગ્યના પ્રશ્નો ઊભા થશે. જીવન સાથી સાથે મન દુઃખ થઈ શકે છે.
ભાગીદારીના કામોમાં સાચવશો. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. જમીન, મકાન, વાહનના કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો, આજે સાવધ રહેશો, નુકસાન થવાના યોગ છે. આજે મિત્રો આપને ખોટી સલાહ આપી શકે છે. રોજગારમાં છેતરપિંડી થઈ શકે છે. કેરિયરમાં આપ રાજકારણનો ભોગ બની શકો છો. આજનો આપનો શુભ રંગ છે લીલો. આજે આપ ચોકલેટનું દાન કરશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો.